છેલ્લા 1 મહિનાથી નોકરી પર ફરીવાર લેવામાં આવે એ માંગણી સાથે ધરણા પર બેઠેલા જીએસએફસી કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પ્રશ્નનો ઉકેલ હજુ સુધી કંપનીના અધિકારીઓ દ્વારા લાવવામાં આવ્યો નથી. રૂબરૂ વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્ય હાજર રહીને કંપનીના જવાબદાર અધિકારીઓને 2 થી 3 વાર રજૂઆત પણ કરી હતી. તેમ છતાં કંપની દ્વારા વારંવાર તારીખો આપી ટાળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પોતાના અંગત અહમને કારણે જીએસએફસીના અધિકારીઓને આ પ્રશ્ન ના ઉકેલવામાં કોઈ રસ દાખવતા નથી. દશરથ અને તેની આસપાસ આવેલા 10 ગામના સ્થાનિક કર્મચારીઓને 5 વર્ષ ઉપરાંતના સમય પહેલાંથી કાઢી મૂકી પરપ્રાંતિયોની ભરતી કરવામાં આવે છે. આમ સ્થાનિક લોકોના રોજગારના અને પડતા મૂકવામાં આવે છે આ પ્રશ્નો. ત્યારે કર્મચારીઓના સમર્થનમાં દશરથ ગામ આજરોજ 23 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરથી વેપાર ધંધા બંધ કરવાની સંપૂર્ણ બંધ પાડ્યો હતો અને કંપનીની અન્યાયી રીતભાત સામે ગ્રામજનો પ્રશ્નનો ઉકેલ આવે ત્યાં સુધી જોરદાર લડત આપશે. એ અંદાજિત 12,000ની વસ્તી ધરાવતું ગ્રામ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.